જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. તમે સાંભળી રહ્યા છો લેખક શ્રી ગોવર્ધન રામ ત્રિપાઠી દ્વારા લખાયેલ સરસ્વતી ચંદ્ર. કથાના પાછલા ભાગમાં આપણે જાણ્યું કે રાણો શા માટે અધવચ્ચે દરબાર છોડીને એકાંત કક્ષમાં ચાલ્યો જાય છે, અને તે એકાંત કક્ષમાં જ મહુવાએ રાજપા અને બુદ્ધિધન વિશેના કાગળો રાણાને પ્રસ્તુત કર્યા. અને આ વાતની સાબિતી માટે જ્યારે રાણો રાણીવાસમાં જતો હતો તે વખતે જ એકાંત કક્ષમાં એક મોટું ગાબડું પડે છે, અને તે સુરંગમાંથી જમાલ ખાન અને રણજીત બહાર આવે છે. હવે આ આખો પ્રપંચ શું હતો અને કોણે ઘડ્યો છે તે જાણવું હોય તો તમારે કથાના પાછલા ભાગ જોવા પડશે. તો હવે શરૂઆત કરીએ આજની કથાથી. ભાગ 16. નવીનચંદ્ર જે આ સર્વ તમાશો જોઈ રહ્યો હતો, જેને કારભારીની કળા જોવાનો લાભ મળ્યો હતો, તેને પણ જમાલને ખાડામાંથી નીકળતો જોઈને નવું ભાન આવ્યા જેવું થયું. છોટી છોટી ઘણીક વાતો તે જાણતો હતો. તે સર્વ જમાલને જોતા સમજાઈ ગઈ. ખટપટનું પરિણામ કળી ગયો અને બુદ્ધિધરને સોંપેલું કાર્ય પોતાને કરવાનો વખત નહીં આવે એટલે શુભ પરિણામ ચેતી ગયો. શઠરાયની ધારણાઓ તેને અમાત્યએ જ કહી હતી. કેવી તે ધારણાઓ હતી અને કેવું તેનું પરિણામ નીકળશે તે વિચારતા તે મનમાં બોલી ઉઠ્યો. આવ્યો છો કોડે પણ જશે માથે બોડે, ધિક્કાર ફટ એના નામ મેરે. અને પોતે આવી જાતનું બોલી ઉઠ્યો તે વિચિત્ર લાગ્યાથી હસ્યો. પાછલા દિવસે અમાસે જ પરણેલા કુમુદસુંદરી પાસે આ રૂકમણી વિવાહમાંથી ગાતી હતી. તે અત્યારે સાંભળી આવ્યું. કુમુદસુંદરી સાંભળી તેની જોડેની મેળીમાં રહી અને અમાત્યના ઉજાગરાની પણ સાક્ષી સ્મરણ શક્તિ પૂરવા લાગી અને વિચાર કરવા લાગ્યો. હા, આટલા ઉજાગરાથી આ ફળ મળવા વખત આવ્યો છે. શી વાત, શી બુદ્ધિ! પોતાના કુટુંબની ફજેતી ન થાય અને અપરાધી શિક્ષા પામે એ રસ્તો બુદ્ધિધન આ ઠીક શોધી કાઢ્યું. મારું જમાલ તે આટલું ન કર્યું હોત તો આ અનુભવ પ્રત્યક્ષ ન થાત, અને તેની સાથે એ જ બનાવમાંથી શઠરાયને નુકસાન કરવાનો પ્રસંગ આણ્યો. ખોટામાંથી સારું પરિણામ આણ્યું. વિપત્તિને સંપત્તિનું સાધન કરી દીધું. વગર ભણેલા બુદ્ધિધન તમે આ ક્યાંથી શીખ્યા? ગજબ છે. આ વિચાર નદી વહેતી વહેતી રાજખટપટના અવલોકન કાર્યમાં ભળી ગઈ. જમાલ અને શુક્રાચાર્ય રણજીત બેના ઉપર મુક્કાબાજી કરવા રાજનિષ્ઠ તેમજ ખુશામત્ય વર્ગ એક થઈ ગયો. રાણાએ તેમને અટકાવ્યા. બુદ્ધિધને કહ્યું, સમરસેન, તું બીજા માણસ લઈને આ સુરંગનું મૂળ શોધી કાઢ. જોજે હો, સંભાળીને જજે. રાણાજી, આ જમાલ અને રણજીતને વિજયસેનને સોંપો. એમની ખાનગી તપાસ એકાંતમાં થશે. કેમ કામદાર સાહેબ? બુદ્ધિધને ચારપાસ જોવા માંડ્યું. ઉભેલા મંડળની પાછળ બેઠેલા શઠરાએ ઊંડાણમાંથી જવાબ આપ્યો. હા, આવો આવો કામદાર સાહેબ, કેમ પાછળ બેઠા છો? આજ કેમ આમ છે? રાણાએ શઠરાઈનો સ્વર આવ્યો તેની પાસે નજર કરીને કહ્યું. સૌ ખસી ગયા અને માણસોની ઠઠ ભીતો વચ્ચે રાણા પાસેથી તે શઠરાઈ બેઠો હતો ત્યાં સુધી એક સાંકડી ગલી બની. રાણાએ શઠરાઈ ભણી ચાલવા માંડ્યું. ભોયરામાંથી જમાલ નીકળ્યો અને શઠરાઈ આમ મંદ બન્યો તે જોઈ સર્વ તડકારૂઢ થયા. આખરે શઠરાઈ ઉઠ્યો અને મંદ ગતિથી વિલેમોએ રાણા ભણી આવવા માંડી. તેને ઉઠતા તો એવી વાર ન લાગી હતી. ચાલવામાં કઈ અસાધારણ મંદતા ન હતી અને તેના મુખની કલાંતિ હંમેશા ધ્યાન ખેંચે એવી ન હતી, પણ એની રોજની ચપળતા અને આજનો બનાવ સરખાવી સર્વના મનમાં સ્વયંભૂ સૂચનાઓ ઉત્પન્ન થઈ આવી. અને રજપૂત તેના ભણી જે સભ્યતા દર્શાવતો હતો તેમાં સ્વયં ભયંકર કૃત્રિમતા લાગવા માંડી. છાતી કાઢી જમણો હાથ લાંબો કરી રાણાએ કારભારીનો હાથ પકડ્યો અને બોલ્યો. મારા અનુભવી રાજપક્ષ કામદાર, આ તમારા મદદની ખરેખર અગત્ય છે. તમને ખબર છે કે અમારા જૂના સ્નેહીઓ ઉપર વિશ્વાસ રાખવાનો વખત નથી રહ્યો. ત્યારે તમે પણ આમ મંદ રહેશો તો અમારે કોને શોધવા જવું? જુઓ, આ તરકટનો ભાવાર્થ શોધો. બોલાવો દુષ્ટરાયને. કામદારનો હાથ ચાલી રાખી તેની આંખ ભણી શકરાબાજના જેવી ગરુડના જેવી તીળી દ્રષ્ટિથી રાજપૂત બોલ્યો. હા, વિશ્વાસુ કારભારીઓનો ખપ આવે પ્રસંગે જ પડે. તેમની કિંમત આવા સમયે જ જણાય છે. મૂછો આમળતો રાજા બોલ્યો. રાણાનો એક એક બોલ કારભારીને અંતરમાંથી ઊભો ને ઊભો બાળી મૂકવા લાગ્યો. એક એક અક્ષર તેને એક એક પળે પળે દેવાતા વિષદંશ જેવા ચટકા દેવા લાગ્યો. તેને આંખ અને ધરા એક થઈ ગયા. પોતાના સર્વ મંડળમાં પોતાનું કોણ છે તે તેને સૂઝ્યું નહીં. આખરે તેનું પોતાનું માણસ મળી આવ્યું. નભેરામ પાછો આવ્યો હતો અને કેટલીક વાર થયા કરવતરાયના કાનમાં લાંબી વાત કરી રહ્યો હતો.
એ વાત થઈ રહી અને નભેરામે ન્યાયાધીશનો કાન મુક્ત કર્યો એટલે કરવતરાયની દ્રષ્ટિ શટરાય પર પડી અને ભાઈની વિપદ અવસ્થા દેખી ભાઈ વહારે થયો. કરવતરાયની પ્રપંચ શક્તિ શટરાયના જેવી ન હતી. તે દેખાવમાં પ્રતાપી ઓછો પણ કદાવર વધારે હતો. શટરાયને કપાળે કરચલીઓ પડી હતી. તેને ધોળા આવ્યા હતા અને ઉતરતી અવસ્થા શરીર ઉપર બેઠી હતી. કરવતરાય હજી દેખાવે જુવાન અને મજબૂત હતો. તેની મૂછોના થોભિયા ફક્કડ અને કાળી ભમ્મર હોવા છતાં કંઈક ધોળાશ આવી હતી. તેના ઉપર કલપ મજબૂત લગાડ્યો હતો. તેની હિંમત શટરાયના કરતાં ઘણી વધારે હતી અને મોટા ભાઈના કરતાં મન ઓછું તાર્કિક હોવાથી દુઃખ રહેવાની શક્તિ વધારે ધરતું હતું. તેની આંખમાં શરમનો લેશ પણ ન હતો. હૃદય દયા અને ઉપકારને ઓળખતું ન હતું. બુદ્ધિ સત્ય અને ન્યાય ચાલવાનું કારણ સમજતી ન હતી. આવું છતાં તેનું મન કુટુંબ વત્સલ વધારે હતું અને ભાઈની અવસ્થા જોઈ એનું હૈયું ભરાઈ આવ્યું. બધા સમજ્યા એટલું તો તે પોતે સમજ્યો, પણ ભાઈને થયા આવતા તેનાથી અડધા વિચાર પણ પોતાને થયા ન હતા. એટલે શું થનાર છે એ વિચારથી મન મજબૂત રહ્યું અને ભાઈને પડખે આવીને ઊભો રહ્યો. અંતે ભાઈના સામું જોઈ પછી રાણાની સામું જોઈને બોલ્યો, પ્રતાપી મહારાણા, આ રાજદ્રોહી તરકટ થોડી વારમાં આપણી પોલીસ શોધી કાઢશે અને અપરાધીઓ કઠણ સજા ભોગવશે. આપના ચરણના પ્રતાપથી આ પરિણામ પળવારમાં થયું સમજજો. સુવર્ણપુરીના મહારાજના શત્રુ નાશ પામશે. નિસંચય એમ જ થવાનું છે. ભાઈને જોઈને કારભારીને બોલવાની શક્તિ આવી. ત્યારે બોલાવો દુષ્ટરાયને. બુદ્ધિધન, લક્ષ્મણ રાખજો જે કારભારી કહે છે તે. રાણાના શત્રુ નાશ પામશે. ડોકું ધુણાવી રાણો કારભારી સામે હસ્યો. સ્મિત કરી અમાત્ય બોલ્યો, રાણાજી, આપ તો નાશ પામશે તેમ કહો છો, પણ હું તો એમ જાણું છું કે તેઓ નષ્ટ થયા. દુષ્ટરાય ક્યાં? બુદ્ધિધન, શરત રાખજો હો. રાજાઓની આગળ બોલેલા બોલ કરેલા કામના કરતા વધારે ભારે થઈ પડે. નિસંશય સર્વ આ વાતોથી વિસ્મયમાં પડતા હતા. કરવતરાય મનમાં જય પામતો હતો. તે એવું સમજીને કે રાણો હવે રાજપાનું પ્રકરણ કાઢશે. શટરાયથી ઉલટું જ સમજતો હતો. તેના પગ થરથરવા લાગ્યા. બુદ્ધિધન સામું કઠણ દ્રષ્ટિથી ઊંડા વેદભાવથી જોઈ રહ્યો. રાણા અને અમાત્યનો ક્રૂર સંવાદ તેણે અટકાવ્યો. મહારાણા, હવે વાતો કરતા કામની વધારે જરૂર છે. આ બાબતનું મૂળ શોધી કાઢવું જોઈએ. અમે બે ભાઈઓ અને સર્વ અમલદારોએ તરત નીકળવું જોઈએ. બુદ્ધિધર, આપની સાથે ચાલો. કાર્યની તપાસ કરવી જોઈએ. તેમાં તમારી પણ જરૂર પડશે જ. કંઈક સારો વિચાર સૂજી આવવાથી કારભારી ટટ્ટાર થઈને બોલ્યો. કોઈ પણ બહાને રાણાના પંજામાંથી તરત છૂટી જઈ એને જ કલાવતી અને નભેરામના પંજાબમાં રહેવા દઈ સૌ વાત હાથમાંથી ગઈ માલુમ પડે તો ગમે તો રાણાને ત્યાં દુનિયામાંથી વિદાય કરવો, અથવા તે ન બને તો પોતે કુટુંબ અને દ્રવ્ય લઈ સુવર્ણપુરીમાંથી પોબારા ગણવા. એ કલ્પના તેના મગજમાં તરી આવી. અમાત્યને પણ રાણા પાસે રહેવા નથી દેવું એવું પણ ધાર્યું. આ છેલ્લો ધુમાડાનો બાચકો ભર્યો તેનો તેને લાભ મળે એ ન થવા દેવા જેટલી અક્કલ રાણામાં હતી. નારાના કામદાર, હાલ તમને છૂટા ન મુકાય. આજના બનાવથી હું અસ્વસ્થ થયો છું અને મારા મનનું સમાધાન કરવા તમે અહીં જ રહેજો. કારભારીનો છેલ્લો પાસો ધાર્યો ન પડ્યો. તે નિરાશ થયો. દુષ્ટરાયને બોલાવો કામદાર. આ બાબતમાં તમે કેમ સાંભળતા નથી? શટરાએ ઉત્તર ઘડી આપ્યો તે પહેલા કરવતરાય બોલી ઉઠ્યો, રાણાજી, આ નભેરામ હમણાં ઘરેથી આવ્યો છે. તેને સમાચાર આણ્યા છે કે હાલ આવી શકે એમ નથી. હે? શું થયું એમને? હમણાં તો દરબારમાં હતા. શું તમારા ઘરમાં પણ દગો ફટકો થયો કઈ? હાજી, કઈક એમ જ છે. શટરાય અને સર્વ ચમક્યા. શું? હા, શું થયું છે? શું થયું છે નભેરામ? જી, મારી જીભ ઉપડે એમ નથી. ક્ષમા કરો. શું મારી આજ્ઞા તમે નહીં પાડો? જી, કહેનારા આવે. ઘાયલ થયેલો મેરુલો હાથ ઉપર લોહીવાળો પાટો બાંધી શ્વાસ ભર્યો દોડતો દોડતો આવ્યો અને બૂમ પાડતા પાડતા રાણાના પગ આગળ પડતું મૂક્યો. જુલમ મહારાણા, જુલમ! આપના રાજ્યમાં જુલમ! મારી વારે ધાવો રે બાપજી! કહી અને પોક મૂકી. સિપાઈઓ તેની આસપાસ ભરાઈ ગયા અને તેને ઉઠાડવા લાગ્યા. દુષ્ટરાયની કૃપાના પાત્રની સિપાઈઓ આસના વાસના કરવા લાગ્યા. એટલામાં ખાડામાં પણ કઈ ગબડાટ થયો. તેના ભણી સૌનું લક્ષ ગયું અને થોડી વારમાં રઘી, નીચદાર અને ખોડાને સુરંગના મૂળ આગળથી હાંકતો હાંકતો સમરસેન પોતાના મંડળ સાથે આવ્યો. સૌના લક્ષ બહુપાસ ખેંચાયા. કરવતરાયે પણ ભાગ્યનો ઓઠ દીઠો. નભેરામે કાનમાં કરેલી વાતથી તેનું અંતઃકરણ નબળું પડ્યું હતું, પણ પ્રસંગ સાચવવા તમાચો મારીને ગાલ રાતો રાખવા પ્રયત્ન કરી જાળેની વાત ઢાંકી રાણા સાથે દમભેર વાત કરી હતી. મેરુલાને જોઈ ઘરની બાબત ભય લાગ્યો. સમરસેનનો સાથ જોઈ બીજી પાસથી ભય દર્શન થયું.
હવે દુષ્ટ્રા અને મેરુલા વચ્ચે શું થયું તે જોઈએ. દુષ્ટ્રા એટલું ઘેરે દોડ્યો અને પહોંચ્યો તો ઓટલે સિપાઈઓ તડાખા મારતા હતા. તેમને વટાવી અંદર જાય છે તો બારણું બંધ. મેડીએ ચડી ચોકમાં જતા તેની આંખ ફાટી. ચોકમાં રમનારે મિયા બીબીનો વેશ કાઢ્યો હતો. મેરુલો મિયા બનેલો, રૂપાળી અને ખલકનંદા બીબીઓ બનેલી અને ભવાઈ ચાલી રહી હતી. આકાશીમાં ખખડાટ સાંભળીને ખલકનંદા ચમકી અને સંતાઈ ગઈ. તલવાર લઈને દુષ્ટ્રાએ બીજે દાદરે થઈ ચોકમાં ગયો અને આંખની શરમ વિના બીજા સર્વ મર્યાદાથી ભ્રષ્ટ થયેલાની આટલી રહેલી મર્યાદા પણ મુકાવી. દુષ્ટ્રાયને મત્સર ચડ્યો અને મેરુલા ઉપર તલવાર ખેંચી. મેરુલાને હાથે તલવાર વાગી. વાગતા સુધી શરમ રાખી, પણ વાગી એટલે શરમ તોડી ચાકર ધણીની સાથે દ્વંદ યુદ્ધમાં પડ્યો અને દુષ્ટ્રાયની તલવાર ખેંચી લીધી. નિરાશ થયેલા દુષ્ટ્રાએ બૂમ પાડી. ચોકના બારણા ઉઘાડી દીધા. સિપાઈઓ અંદર આવ્યા, પણ તે આવતા પહેલા દુષ્ટ્રાય ઉપર ઘા કરી પાછલે બારણેથી મેરુલો નાઠ્યો. નાસ્તા નાસ્તા પોતે તલવાર સાથે પકડાય નહીં માટે તલવાર રૂપાળી ભણી ફેંકી દીધી. ઉગાડજે કા મારજે કરી અને મંત્ર મૂક્યો. તલવાર એક ખૂણામાં પડી. દુષ્ટ્રાયને ઘા કારમો થયો અને જાતે નબળો હોવાથી જમીન ઉપર પડ્યો. રૂપાળીએ બાજતા વેડા કરવા માંડ્યા અને મોં વાળવા તથા કૂટવા લાગી. સઠરાઈમાં બોલવાની તાકાત ન હતી. સિપાહીઓએ રૂપાળીને પકડવાનો વિચાર કર્યો, પણ ઠીક ન લાગ્યું. સિપાહીઓએ રૂપાળીને પકડવાનો વિચાર કર્યો, પણ ઠીક ન લાગ્યું. આખરે બધા બારણા આખરી બેઠા અને ભાઈ, કારભારી આવશે એટલે આ તમારા કામના સમાચાર કહીશું, તમને જવા નહીં દઈએ એમ રૂપાળીને કહ્યું. રૂપાળી તેમને ધમકાવી મેળીએ ગઈ. પુરુષોનો વેશ લઈને છાપરે ચડી. દુષ્ટ્રાયની તલવાર લઈ જોડેના ઘરમાં ઉતરી. તે ઘરવાળા ચમક્યા અને પાછળ આવ્યા. તેમને વટાવી તેમને ઉઘાડ બારણેથી રસ્તામાં નાખી. એક બે ગલીઓ બદલાય એટલે લોકોના ટોળામાં ભળી ગઈ અને નિરાતે ચાલી મેરુલાના ઘર તરફ. મેરુલાનો ભાઈ ઘરમાં હતો. તેની પાસે વાત કરવા માંડી અને બારણા અટકાવી તેને સમાચાર કહીને મેરુલાની શોધ કરવા મોકલ્યો. ભાઈના ઉપર વીતેલું તોફાન પરસાળના એક જાળિયામાંથી છાનું માનું જોઈ ખલકનંદા અજાણી બનીને ઢોંગ કરી પરસાળની મેળીના હિંચકા ઉપર આંખો મીચીને સૂતી. સઠરાઈ શું કરે છે અને શું ગમ્મત થાય છે તે જોવાના રસથી તેમજ તે જાણવું અમાત્યના કામને ઉપયોગી હોવાથી દરબારમાંથી બહાર નીકળવાનું મળતા સઠરાએ સોંપેલું કામ મૂકી તેના જ ઘર ભણી નભેરામ ચાલ્યો. રસ્તામાં મેરુલો દોડતો સંતાતો મળ્યો. તેને પકડી રાખ્યો અને સમાચાર જાણી લઈને શિખામણ દીધી. તું દરબારમાં હમણાં જ જા અને દુષ્ટ્રાય સામું જ ફરિયાદ કર. તેનો તારો અસ્ત થવા બેઠો છે, માટે તું કહીશ તે મનાશે. આમ સંતાઈને બેસી રહીશ તો ગુનેગાર ઠરી મરીશ. કેવી રીતે દરબારમાં વાત કરવી તે પણ શીખવી. મેરુલોએ કહ્યું, મારે ઘરે જઈને પછી દરબારમાં જઈશ. મરવા પડેલા દુષ્ટ્રાય વિના મને કોઈએ દીઠો નથી ને દેખનાર મારી વાત નહીં કરે, પણ મારા ભાઈને તો સાવધાન કરું. રસ્તામાં ભાઈ મળ્યો. બે ભાઈ ઘેર ગયા. રૂપાળીને મળ્યા. તેને મેરુલાએ ભાઈની સાથે 2-3 ગાંવ છેટે બીજા રાજ્યના ગામડા ભણી રવાના કરી દીધી અને પોતે દરબારમાં આવ્યો. નભેરામ ત્યાંથી જેલ ભણી ગયો તો રામભાવ અને તર્ક પ્રસાદ પોતાનાથી પહેલા જ ત્યાં પહોંચી ગયેલા, કારણ કે તેઓ ઘોડાગાડીમાં નીકળ્યા હતા. વાણિયો જેલમાંથી જ તેમને મળ્યો અને સર્વ સમાચારનું રામભાઈએ ટિપ્પણ કર્યું. નભેરામ તે સર્વ જાણી ઉતાવળે પગે દરબારમાં પાછો ફર્યો અને સઠરાએ રાણા સાથે વાતોમાં હોવાથી કરવતરામને સૌ સમાચાર કહ્યા. તેમજ એવું પણ કહ્યું કે મને રસ્તામાં ઘાયલ થયેલો મેરુલો મળ્યો અને તે દુષ્ટ્રાયના સામે ફરિયાદ કરવા આવનાર છે. મેરુલો શાથી ઘાયલ થયો તે કારણ પણ કહી બતાવ્યું. કુટુંબની લાજ ગઈ જાણીને કરવતરાયને ક્લેશ થયો. દરબારમાં એ વાત કહી નહીં બતાવાય એ નક્કી થયું. તેમાં ઉલટો કોટવાલને દંડે. મેરુલો ઉલટો ફરિયાદ કરવા આવ્યો જોઈ શું કહેવું તે સૂઝ્યું નહીં. દુષ્ટ્રાય પોતે ઘાયલ થવાની વાત નભેરામે કરી નહીં. મેરુલાને ઘાયલ સ્થિતિમાં જોઈને સૌ ચમક્યા અને ફરિયાદનું કારણ પૂછ્યું. સઠરાય કારણ જાણતો ન હતો. તેને પોતાનો વણી જમીન પરથી ઉઠાડવા ગયો. કામદાર સાહેબ, મારો બચાવ હવે આપ કરી શકો એમ નથી. મોટા ભાઈના સામી મારે ફરિયાદ છે. સઠરાય ચમક્યો અને આઘો ફસક્યો. ધણાજી, મેં કામદારનું લૂણ ખાધું છે. તેમના ઘર સામે ફરિયાદ કરવી એ મને ઘટતું નથી, પણ હવે ન ચાલે કહેવું પડે છે. ફોજદાર સાહેબની કઈ રાજ દરબારી છાની વાત મેં જાણી હતી તે એમના જાણવામાં આવ્યું છે અને મારા પેટમાં છાની નહીં રહી છે એમ જાણીને એમને મારી આ દશા કરી. જો હું નાઠો ન હોત તો મને પૂરો કરત. મને હવે ઘરમાં જતા પણ બીક લાગે છે, માટે હું અહીંયા આવ્યો છું. એવી શી વાત હતી? રાણાએ પૂછ્યું. અરે બાપજી, તે વળી આપને કહેવાય હોય એ તો ખટલા છે, પણ મા બાપ
મને મોટા ભાઈએ ધાર્યું એટલા હલકા પેટનું હું નથી. મારે માગવાનું એટલું જ કે ગમે તે તો મારી ફરિયાદનો નિવેડો આવે ત્યાં સુધી, કે ગમે તે તો હું મારા ગામ જવા નીકળું ત્યાં સુધી આપના વિશ્વાસુ માણસોની ચોકી આપો. પોલીસના સિપાઈઓ મને સતાવે નહીં. મારે બીજું કાંઈ જોઈતું નથી. હું ગરીબ માણસ છું. પણ એ છાની વાત શી છે? તું જૂઠો કે સાચો તે શું જણાય? કેવો હરામખોર! પૂછો તેનો જવાબ નથી. અરે રાણાજી, લો ત્યારે કહું, પણ એકલા આપને કહીશ. શઠરાએ ભણી બીકની નજર કરીને બોલ્યો. તું શું જૂઠું બોલે છે તે જાણવાનો હક એમને પણ છે. બોલ ને ખોટું બોલ્યો તો મરવાનું. તો રાણાજી, આ તો ઉલટી બલા થઈ. માફ કરજો કામદાર સાહેબ, ના ચાલીએ કહી દઉં છું. રાણાજી, આપની વાડીની પાછળ તળાવ છે. ત્યાંથી સાહેબના ઓરડા સુધી કઈ પોયરામાં રસ્તો કરવાની વાત કામદારે કરી હશે તે મને ખબર પડી. અરે કામદાર સાહેબ, હું ધ્રુજું છું. મારા ઉપર ગુસ્સો ન કરશો. અરે જમાલ અહીં ઊભો છે. લો રાણાજી, એ જમાલ બધી વાત જાણે જ છે, એને જ પૂછજો. મા બાપ, હવે મને જવા દો, મને વધારે ન પૂછશો. તો જમાલ કહેશે. હરામખોર, લઈ જાવ એને. વિજય સેન, મહારાણા, પણ ફરિયાદ કરવા આવીએ ત્યારે સજા થાય એવો આપનો ધારો હોય તો મેં ભૂલ કરી. હવે ફરિયાદ નહીં કરું. આપ લોકોને પાળના છો, મને ઘેર જવા દો. આપના કેદખાના કરતા મારું ઘર સારું છે. પોલીસના માણસ મને કનડશે તો જે થશે તે ખરું, પણ એવો ગુનો મેં નથી કર્યો કે મને કેદ કરો. હિંમતવાન બોલકડા મેરુલાને જોઈને રાણો વિસ્મય પામ્યો. જા જા, ઘેર જા. વિજય સાહેબ, એને ઘેર જવા દે. એની ફરિયાદની તપાસ કરવાનું તને સોંપું છું. મેરુલો સલામ કરી અને ગયો. જોયું કામદાર, શું લુચ્ચા માણસો હોય છે. ઘરમાં કે રાજ્યોમાં માણસો રાખવા તે વિશ્વાસુ તે બુનિયાદી હોવા જોઈએ. નકર આવું થાય. મારા વિશ્વાસુ અમલદારો સામે આવી તોહમત મુકતા એની જીભ ન કપાય. ધણીનું ઘર ફોડતા એનું કાળજું કેમ ચાલ્યું? આશ્ચર્ય છે, તમારા જેવાનું નૂણ ખાઈને તેનો ગુણ એમાં ન આવ્યો. કરે રાણો ભમ્મા ચડાવી ગંભીર બની કારભારી સામું જોઈ રહ્યો. એટલામાં રામભાવ અને તર્કપ્રસાદ પાછા આવ્યા. શઠરાએ જોયું કે રામભાવને લાચ આપવાનો અવસર ગયો. વાણિયો કેદખાનામાં રામભાવને મળ્યો હતો અને સર્વ હકીકત કહી હતી. વાડિયાની બાબતમાં સાહેબની એકલાની જ આંખમાં ધૂળ નાખવાની હોત તો લાચ આપવી એ સહેલી હતી, અને એમ જાણીને તેની કલ્પના કરવામાં આવી હતી. પણ હવે તો બનાવનો લાભ લેવા રાણ જ તત્પર થશે એ શઠરાએ સમજ્યો. નિશ્વાસ મૂકી તેણે મનમાં વિચાર કર્યો. હા, ફાટ્યું ત્યાં થીગડા નકામા. રામભાવ ગયો ત્યારે જુદી અવસ્થા દેખાતી હતી. હું કારભારી હતો, હવે એ અવસ્થા બદલાઈ. શઠરાઈ, પૈસા ખર્ચે છૂટકો થાય એ વખત ગયો. રામભાવ વાણિયા બાબતે શઠરાય અને કરવતરાયને માથે તહમત મૂકી અને બોલ્યા. રાણાજી, સાહેબને આપની બાબતે ઘણો ઊંચો અભિપ્રાય છે, પણ આવા કારભારીઓથી આપને હાનિ જ પહોંચશે. ખરી વાત છે કે કારભારી જૂના છે, પણ એ જૂનો રોગ છે. આપના રાજ્યના જુલમ વિશે કેટલી બૂમ છે તે સાહેબ સારી પેઠે જાણે છે, પણ સુધારાની આશા રાખી આજ સુધી કાંઈ બોલ્યા નથી. એ આશા ખોટી નીકળી. જો એમ જ એમના મનમાં હોત કે સુધારો થઈ શકનાર નથી તો સાહેબ જુદો ઉપાય લેત, પણ એમ નથી. સાહેબના મનમાં ખાતરી છે કે કારભારીઓ આપના સુધી પોકાર આવવા દેતા નથી, અને આપ જાણો તો એવા જુલમ થવા દો એમ નથી. આપના રાજ્યમાં સારા માણસ નથી એમ જ સાહેબના મનમાં હોત તો સાહેબ કોઈ બહારના માણસની ભલામણ કરત. પણ એમને સારી રીતે માહિતી છે કે આપના રાજ્યમાં પ્રવીણ, પ્રામાણિક અને પ્રજાના હિતેશુ એવા ઘણા લોકો છે. આજ કારભારીના બળથી એમનું ચાલતું નથી, પણ સાહેબ ધારે છે કે રાજ્યની ખરી અવસ્થા આપ જાણશો ત્યારે એમનું બળ ચાલશે અને પ્રજા સુખી થશે. આથી વધારે વાત મોએ કરવા મને હુકમ નથી. સાહેબ પાસે અને સરકારમાં આપના રાજ્ય સામે કેટલીક અને કેવી કેવી ફરિયાદો થઈ છે તે જાણવા આ સર્વ અરજીઓના કાગળ સાહેબ મોકલી છે. તે હું આપની પાસે યોગ્ય તપાસ સારું રજૂ કરું છું. આ અંગ્રેજી વર્તમાનપત્રો સાહેબે મોકલ્યા છે. તેમાં આપના રાજ્યના સારા નરસા માણસોનું વર્ણન છે. તેમની તુલના સાહેબ આપને સોંપે છે. સાહેબ જાતે ઘણું ખરું વર્તમાનપત્રો ઉપર વિશ્વાસ રાખતા નથી, પણ આ બાબતમાં એ પત્રોનો અને એમનો અભિપ્રાય એક જ છે. એટલે સવિસ્તર હકીકત જણાવવા એ પત્રો જ મોકલ્યા છે. તે કોઈ પ્રામાણિક અંગ્રેજી ભણેલા માણસ પાસે વચાવીને સમજી લેજો. હા, બીજી વાત સાહેબ તરફથી એક કહેવાની છે કે આપ સમજો છો કે જમાનાની પાછળ પડી જવું એ આજ જરૂરનું છે, અને એ વાત આપને ધ્યાનમાં લેવાની છે. જમાનો કેવો છે તે જાણવા અંગ્રેજી વિદ્યા જાણનાર અને તેવા ન મળે તો અંગ્રેજી રાજ્યની નીતિ જાણનાર માણસો હળવે હળવે આપે મેળવવા યોગ્ય છે.
એ ઉપરાંત જે કહેવાનું છે તે કાગળ સાહેબે પોતે જ આપેલો છે, તે ઉપરથી સમજજો. મારે સાહેબ તરફથી હવે કાંઈ કહેવાનું બાકી નથી, પણ મારે જાતે આપને કંઈક વિનંતી કરવાની છે. તે છાની વાત નથી, એટલે આ મંડળ વચ્ચે કહું તો અયોગ્ય નહીં ગણું. હું પણ આ રાજ્યનું સારું જ ઈચ્છું છું, અને હું શિખામણ દેવા લાયક તો નથી, પણ મારી શિખામણ આપને સાંભળવા યોગ્ય હોય તો કહેવાની રજા માંગુ છું. રસલ સાહેબ જેવા સારા સાહેબ રજવાડામાં કવચિત જ આવતા હશે, અને તેમનું દરેક અક્ષર સોનાના મૂળનું માનજો. સાહેબને આપના અમાત્ય સારી રીતે ઓળખે છે, અને હું કહું છું તે કેટલા પ્રમાણમાં ખરું છે તે વાત મારા કરતાં વધારે છટાથી, વધારે શક્તિથી અને વધારે અનુભવથી આપના એ વિશ્વાસો અમાત્ય કહી શકશે. એ સાહેબે એજન્સીમાં નોકરી કરી છે, આપના હાથ નીચે પણ નોકરી કરે છે. સાહેબ એમને સારી રીતે ઓળખે છે, અને એમના ઉપર આપનો વિશ્વાસ છે તે એજન્ટ સાહેબ યોગ્ય માને છે. એવા માણસો છે ત્યાં સુધી આપનું અને આપના રાજ્યનું કલ્યાણ છે એમ સાહેબ માને છે, અને સાહેબની શિખામણ પ્રમાણે વર્તવાથી કેટલો લાભ થાય છે તે અમાત્ય સાહેબ કહી શકશે. તે સર્વ સાંભળવું ન સાંભળવું એ આપની મુખતિયારીની વાત છે, અને એ મુખતિયારી અંગે સારા નસા પરિણામનું જોખમ આપને જ કહેવાનું છે. અમે તો માત્ર બોલવાના અધિકારી. રાજ્યની લગામ આપના હાથમાં છે અને પરિણામની લગામ ઈશ્વરના હાથમાં છે. સદબુદ્ધિવાળાને ઈશ્વરની લગામ ખૂંચતી નથી. મારે હવે વધારે કંઈ કહેવાનું બાકી રહેતું નથી. કામદાર સાહેબ, મારા ઉપર ખોટું લગાડશો નહીં. હું તો ચિઠ્ઠીનો ચાકર છું. ભાષણ પૂરું થઈ રહ્યું. સર્વ મંડળ ચિત્રપેઠે સ્તબ્ધ થઈ ગયું હતું. તેવું જ પળવાર રહ્યું, અને પોતાના સિપાહીના હાથમાં લેટરની પેટી હતી. તેમાંથી ન્યૂઝપેપરો અને અરજીઓના કાગળના થોકડા રામભાવ રાણાની પાસે ઉભેલા બુદ્ધિધરને આપતો ગયો. તેમ તેમ સર્વ અમલદારો એકબીજાના મોં સામું જોવા લાગ્યા, એકબીજાના કાનમાં પ્રશ્નોત્તર કરવા લાગ્યા, અને પોતાના અને પરકાવના લાભાલાભના વિચાર મનમાં કરવા લાગ્યા. આખરે સાહેબના કાગળવાળું એક જરા મોટું ચતુષ્કોણ પરબીડિયું રામભાવે આપ્યું. તે ફોડી રાણાએ વાંચ્યું અને કાંઈક વિચારમાં પડી ઉત્તર આપ્યો. રામચંદ્ર રાવ, સાહેબ મારા હિતેચ્છુ છે તે કહેવું પડે એમ નથી. આ કાગળમાં જે મમતા બતાવી છે તે ઘણી છે. સાહેબની શિખામણ વ્યાજબી છે, અને મને તેનું ખરાપણું સમજાય એવો બનાવ આજ જ મારા રાજ્યમાં બન્યો છે. તેથી મારી આંખ ઉઘડી ગઈ છે. હું દિલગીર છું કે મારા વિશ્વાસનું દાન અપાત્ર થયું નીવડ્યું. તમે ઉતારે જાઓ ને જમો. કલાક 2 કલાકમાં હું ઉત્તર મોકલીશ. રામભાવ સલામ કરી અને ગયો. સઠરાઈ નીચું જોઈ રહ્યો હતો. બુદ્ધિધન રાણાનો હુકમ સાંભળવા તેના સામું જોઈ રહ્યો હતો. બીજા સર્વ અમલદારો રાણાના મોંમાંથી શા અક્ષરો નીકળે છે તેની વાટ જોતા હતા. કપાળે, આંખો પર અને આખરે મૂછો પર હાથ ફેરવીને રાણો બોલ્યો, બુદ્ધિધન, મારું મગજ જ ગૂંચવાઈ ગયું છે. કામદાર, હું બહુ દિલગીર છું. આ કાગળો અને છાપા જોવાઈ રહે, તેમાં લખેલી બાબતની તપાસ થાય, ને મારા મહેલમાં જે ખટપટ જણાય છે તેનો સાર હાથ લાગે ત્યાં સુધી તમારું નસીબ મારા હાથમાં નથી. પણ હવે મારે ભરમ ફોડવો જોઈએ. તમે અને તમારું મંડળ અતિ દુષ્ટ છો, તેમાં કાંઈ સંચય નથી. બુદ્ધિધનનો વિનાશ કરવા મહાવાએ જે કાગળો મને આપ્યા તે ખોટા છે. તે કોણે લખ્યા અને પ્રપંચનું મૂળ તમે છો એ હું સારી રીતે જાણું છું, અને તેને વાસ્તે તમને શિક્ષા કરવી જોઈએ. હું બહુ દિલગીર છું. મને તમારા ઉપર ઘણો જ ક્રોધ ચડે છે. અરે રે, માણસમાં શું ફેર હોય છે? ક્યાં બુદ્ધિધન ને ક્યાં તમે? શું મેં તમારું ઓછું સારું કર્યું છે? શું મેં તમને કઈ બાબતમાં નિમ્નતા રાખી છે? તમારા ઉપર વિશ્વાસ કેટલો રાખેલો, તેનું ફળ આવું ન ઘટે. એમ કહીને માથું મંદ કપાવ્યું. બસ, હવે મને દયા નથી. બુદ્ધિધન, દયા રાખવાની, નરમાશ રાખવાની, આપકાને હાટે ઉપકાર કરવાની અને એવી હજારો શિખામણ તમે દીધેલી, તે મારો ક્ષત્રિયનો સ્વભાવ ભૂલી વશ કરી આજ સુધી મેં માની, પણ હવે તેમ થનાર નથી. અરે રે, જે માણસને બચાવવા તમે આટલો શ્રમ લીધો હતો તે જ માણસ અતિ નીચ તમારો નાશ કરવા પ્રપંચ રચે એ કેવી વાત? એ તો સારું કે ઈશ્વરે મને સારી બુદ્ધિ આપી છે, નકર તમારું શું થાત? અરે આટલાથી જ આ રાક્ષસને સંતોષ નથી મળ્યો, પણ કમક્કલે મારા મહેલમાં મને પોતાને જ. બસ, એ વાત હું નથી કહેતો. કોણ એવો આંધળો છે કે જે આ સર્વ નથી જોઈ શકતો? અમલદારો, જો ડાયા હોય તો દેખો છો એ ઉપરથી શિખામણ લેજો. તમારો રાણો બીજા રાણા જેવો આંધળો નથી, પણ એ પોતાની આંખે દેખે છે. ભલા બિચારા રસલ સાહેબ, એ જાણે છે કે સઠરાએ રાણાની આંખમાં ધૂળ નાખી છે, પણ એ જાણતા નથી કે સૌ જાણતા છતાં રાણાએ ગમ ખાધી છે. મારી ગરીબડી પ્રજા ઉપર વીતતો જુલમ અને અંધારામાં નથી રહ્યો, પણ એ તો આ બુદ્ધિધન હોય નહીં અને સઠરાએ આજ સુધી કારભાર કરે નહીં. પણ હવે તો બસ, પાપનો ઘડો ભરાયો અને એની મેળ જ ફૂટ્યો. હવે બુદ્ધિધન,
હું તમારું કહ્યું નહીં માનું. વિજયસેન, વિજયસેન, કામદાર અને એના ભાઈ કરવતરાયને કાચી જેલમાં તારા કબજામાં રાખ. નીચે દુષ્ટરાયને પણ પકડી આણ અને 3 જણને જુદા જુદા રાખ. ખબરદાર, જો કોઈ છૂટવા અથવા તો કોઈની સાથે વાત કરવા પામ્યા તો તારું પોતાનું માથું જોખમમાં નાખવું હોય તો થવા દેજે એમ. એ બેના ઘર ઉપર તાળા લગાવ અને સખત જાપતો કર. બુદ્ધિધન અચિંત્ય રાણાને પગે પડ્યો અને હાથ જોડીને બોલી ઉઠ્યો, દીનાનાથ, એક વિનંતી છે. અરે ઉઠો, આ નાટક વળી શું કાઢ્યું? ઊભા ઊભા માગો અને કરો જોઈએ એટલી વિનંતીને, કોણ ના કહે છે? એમ કહી રાણાએ અમાત્યનો હાથ ઉચકીને ખેંચવા માંડ્યો. ના રાણાજી ના, વિનંતી સાંભળો અને સુધારો પછી ઉઠીશ. મારા જાત ભાઈઓ, આગે ના પણ મારા સગા, આ ગૃહસ્થને જેલમાં ધર્મ સચવાય નહીં એવા ઠેકાણે મોકલવા ન ઘટે. એમના જેવું આપને થવું ન ઘટે. બહુ સારું, બહુ સારું. એમ કરો વિજયસેન, જા એમને કોઈ બીજે ઠેકાણે પણ જપ્તાબંધ રાખજે અને એમની ખાવા પીવાનો બંદોબસ્ત બરોબર કરજે. કેમ, હવે કઈ બીજું જોઈએ છે? એમને જલેબી ઘેવર ખાવાનો બંદોબસ્ત કરીએ? કહો તો. ના રાણાજી, આટલી કૃપા બસ હાલ, પછીની વાત પછી. વિજયસેન, પેલી રાંડ દુષ્ટ કલાવતીને પકડો અને ઘસડીને એને તો નક્કી જેલમાં જ લઈ જાઓ. એના ભારે કસબી વસ્ત્ર ધૂળમાં ધસલાય અને એના ઘરેણા વેરણછેરણ થઈને રસ્તામાં પડે અને ભિખારી રંગ લોકોને જડે, એવું જોવાની મારી મરજી થઈ છે. વિજયસેન, નીચમાં નીચ, કાળામાં કાળો, કદરૂપામાં કદરૂપો અને ગંદામાં ગંદો કોઈ ગોલો અથવા ઢેઢો એ રાણને આખે શરીરે, મોં ઉપર અને વાળમાં ધૂર ભરે, રાખ ભરે અને કાજળ ચોપડે એ જોઈશ. અને આ બીજા જે લુચ્ચાઓ છે એમને પણ કબજામાં રાખવા. બધાની તપાસ અને બધાનો ઇન્સાફ થશે. જયમલ, જયમલ પાસે આવતા રાણાએ કાનમાં કહ્યું, એક ઘણું વસમું કામ તમને સોંપું છું. રાણીનું મોં જોવા હું ઈચ્છતું નથી. તેને આપણા જૂના મહેલમાં લઈ જઈએ ને ત્યાં જ રાખવી. બુદ્ધિધન, તમે ચાલો મારી સાથે. આ સર્વ ગુચવાડામાંથી છૂટવા સારું પાંચોળ કરવાને હવે મારે તમે જ રહ્યા છો. અમલદારો, આજ મારો જન્મદિવસ છે અને તે તમને ખબર છે. એ દિવસનો આરંભ ખુશાલીથી ન થયો પણ હરકત નથી. આજના કામથી મારી જુલમમાંથી છૂટેલી પ્રજા આ બનાવનો આનંદ પામશે. તે મારે મન ઉત્સવ જ છે. વળી 5 વાગ્યાનો દરબાર રીતસર ભરાશે અને તે વખતે હું તમને પૂર્ણ ઉત્સવનું કારણ આપીશ. એ ઘાટ કેમ ઉતારવો તે હું અને અમાત્ય અત્યારે એકાંતમાં જઈને વિચારીએ છીએ. છઠરાય, આપણે હવે જુદા થવું પડશે. હું દિલગીર છું, પણ મારો દોષ કાઢી ઈશ્વરના વધારે અપરાધી ન બનશો. તમારું પ્રારબ્ધ સંચિત કરવાના અવકાશ ઈશ્વરના રાજ્યમાં સદૈવ છે. રાણા અમાત્યને આંગળીએ લઈને ચાલ્યો અને સૌ અદ્રશ્ય થયા. પોતે અદ્રશ્ય થતા થતા બુદ્ધિધને પ્રમાથન અને નવીનચંદ્રને ઘેર જવા સાન કરી. રાણાના તત્વત સત્ય અક્ષરને મનમાં પણ ઉત્તર દેવાની શક્તિ શઠરાએ અનુભવી નહીં. તેના શરીર ઉપર એના એ વસ્ત્ર હતા, તેના અવયવો પણ એના એ હતા, તે પોતે પણ એનો એ જ હતો. તો પણ સુવર્ણપુરીના રાજમહેલમાં રાજમધ્યાહનના સૂર્યની પેઠે ઉગ્ર રૂપે આવ્યો હતો. તે ત્યાંથી નીકળતી વખતે અસ્તકાંતિ ધરાવવા લાગ્યો. સર્વની અવલોકન વૃત્તિ ઉપર નિષ્કંટક રાજ્ય ચલાવતો હતો. તે પદભ્રષ્ટ થયો. તો પણ ઓલવાતી વાતને મોહે રહેતા મોગરા પેઠે તેના મુખ ઉપર ગુમાન દેખાતું હતું. એટલે કે સમયને અનુચિત, નિષ્ફળ, નિષ્પ્રકાશ અને નિપુંસક હોવાને લીધે આ ગુમાન ઉપર કોઈએ દ્રષ્ટિ ન કરી. આ અસ્તમાન કારભારી ઉપર સૌ ઉદાસીન વૃત્તિથી જોવા લાગ્યા. જે રાજમહેલમાં આવી રાજાઓ, અમલદારો અને પ્રજા ઉપર તેણે ઘણા વર્ષ સુધી અધિકારને અમર માની નિષ્કંટક સત્તા ચલાવી હતી, તેની રજા લઈ તેમાં ફરી ન આવવા સર્જેલો તે શૂન્ય ગોચાર થયો હોય તેવી વૃત્તિ અનુભવતો. તેને પોતાને વાસ્તે ભયંકર અરણ્ય જેવો લાગતો. નીચે દ્રષ્ટિ ઘડી ઘડી પાછી ફેરવતો શઠરાય તેમાંથી નીકળ્યો. નીકળીને એકવાર ઊભો રહી પાછો ફરી નિશ્વાસ મૂકી ઊંચું જોઈને મહેલને ઉચ્ચથી શિખર સુધી નિહાળી રહ્યો અને આખરે મોં ઉપરથી એને મનમાં રહેલું હોય તે પણ ગુમાન ઉતરી ગયું. અને એ ગુમાન મહેલના અંગનું હોવાને લીધે શઠરાયની જગા લેનારની સેવા કરવા તે લેનારને શોધતું શઠરાયને રાજઉદ્યાનના દ્વાર આગળથી વળાવી પાછું વળ્યું. શઠરાયની આંખમાં આંસુનું એક બૂંદ આવ્યું. વિજયસેનને સોંપેલા નવા પરિવારના વધારે ત્વરાવાળા પગલા જોડે પોતાને દોડવું પડ્યું હતું. એવા શ્રમ વિકારના અનુભવમાં આંસુનું એક બૂંદ પણ અદ્રશ્ય થયું. સિપાઈઓ પોતાના વેગને અનુસરે એને ઠેકાણે પોતાને સિપાઈઓના વેગને અનુસરવું પડ્યું. આ પરિવાર વિપરીતતા અનુભવતો વિપરીત દિશાનો વિદ્યાર્થી કારભાર પરિવર્તનની વાતો કરતા કરતા લોકોની કદીક નજરે પડતા તેમને અંગુલી દર્શનનું, ક્ષણિક દયાનું અને આખરે સંતોષનું પાત્ર થતો થતો ભાઈ સિવાય બીજા કોઈ સમોવડિયાના સાથ વિનાનો લોકસંઘમાં પરિવારની મદદથી માર્ગ મેળવતો
તાજ ઉદ્યાનના દરવાજામાં ઉભેલાઓની દ્રષ્ટિને અગોચર થયું. જનતાના વિચારમાંથી પણ તેને ખસેડનાર મળ્યું. તેની બાબતના પ્રાતઃકાળના દરબારના વિચારો સાંજે ભરાવાના દરબારના તર્ક વિતર્ક આગળ જરી જરી અદ્રશ્ય થવા લાગ્યા. મહેલમાં પેસતી વખતે કલબલાટ મચાવી મૂકનાર મંડળ પ્રાણો અદ્રશ્ય થતા અંદરથી મધ્યરાત્રિના જેવી શાંતિ મહેલમાં ઉત્પન્ન કરી નીકળ્યું. એક શબ્દ પણ કોઈના મુખમાંથી નીકળ્યો ન હતો. રામાયણ કે મહાભારત વાંચી ઉઠ્યા હોય અને વિચારલીન હોય તેમ સર્વ ભાસવા લાગ્યા. આખા મંડળના મુખ ઉપર ગંભીરતાની ગંભીર છાપ પડી. મળદું બાળી રાખ કરી રોવું કરવું છોડી દઈ સ્મશાનમાંથી પાછા ફરનાર મંડળની પેઠે સર્વ નીકળ્યા. અને જમીન ઉપર પડતા અનેક પગના ઘસારા સિવાય કાનમાં બીજો સ્વર જતો ન હતો. છઠાઈની પાછળ આવ્યા હતા તે એના વિના એકલા પાછા ગયા. સૌની પાછળ નવીનચંદ્ર અને પ્રમાદચંદ 2-3 સિપાઈઓ સાથે નીકળ્યા. બંને જણનો ભય જતો રહેવાથી નિર્ભય થયા અને તેથી તેમના મુખ ઉપર પણ શાંતિ હતી. તેમની સાથે આવેલું મંડળ પણ જુદું પડી ઘેરે ચાલ્યું. મહેલમાંથી નીકળતા છઠરાય પાછળ નવીનચંદ્રની દ્રષ્ટિ પડી હતી અને ચાલતો ચાલતો તે ગણગણતો હતો. સમય એ જ રચે છે બળાબળ, શરીરીને કહી એવું મધુરતા, શરદમાં ધરતા સ્વર હંસના, ભરી જ તે પીક કંઠ કઠોરતા. સમય એ જ રચે છે બળાબળ, સમય એ જ રચે છે બળાબળ. બળ અબળ તેમને રચનાર સમય જ છે, બીજું કોઈ નથી. માનવી, તારું અભિમાન નકામું છે. છઠરાય, તારી હિંમત હારી નથી, પણ તારો સમય હાર્યો છે. ચાલતા ચાલતા બાગનો દરવાજો આવ્યો એટલામાંથી પાછળથી દોડતો દોડતો સમીરસેન આવી પહોંચ્યો. પ્રમાદભાઈ, ભાઈ સાહેબ બોલાવે છે આપને. નવીનચંદ્રભાઈ, આપ ઘેરે વહેલા પધારજો અને ભાઈ સાહેબ અને પ્રમાદચંદ થોડી વારમાં ઘેર આવશે. અરે રામચંદ, જા નવીનચંદ્રભાઈની સાથે જા. આ આમ ચાલ્યા અને આ આમ ચાલ્યા. માથા ઉપર પંખીઓ ભમે તેમ તેમ આખા રસ્તામાં નવીનચંદ્રના મગજમાં કઈ કઈ વિચાર કરવા લાગ્યા. હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આગળના એપિસોડની રાહ જોવી પડશે. અને જ્યાં સુધી અમે આગળનો એપિસોડ ના લઈને આવે ત્યાં સુધી વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ સાંભળતા રહો. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.